વીટીવી ન્યૂઝ પર સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર। હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી ફરી એકવાર સક્રિય થયા। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ હાઈકમાન્ડને સૂચના આપી। અરવિંદ રૈયાણી ગણેશ મહોત્સવ કાર્યક્રમથી ફરી એકવાર સક્રિય। લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં રૈયાણીની હાજરી જોવા મળી તો ગત વિધાનસભાની ચૂંટણીમાં રૈયાણીની ટિકિટ કપાઈ હતી અને અરવિંદ રૈયાણીના બદલે ઉદય કાનગડને આ ટિકિટ મળી હતી। ઉદય કાનગડ અને અરવિંદ રૈયાણી વચ્ચે ચૂંટણીમાં વિવાદ પણ થયો હતો। ઉદય કાનગડનું કદ ઘટાડવા માટે અરવિંદ રૈયાણી ફરી એકવાર સક્રિય થયા। રાજકોટમાં ભાજપમાં જૂના નેતાઓને ફરી સક્રિય કરે તે પ્રકારની શક્યતા છે। મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ફરી જૂના જોગીઓ સક્રિય થતા નવા નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે તો પૂર્વ મંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી છે અરવિંદ રૈયાણી। સવાલ થઈ રહ્યો છે કે શું ફરી એકવાર રાજકોટમાં જૂના નેતાઓને ભાજપ સક્રિય કરશે કે કેમ, કારણ કે એક લાંબો વિરામ અને ત્યારબાદ અરવિંદ રૈયાણી ફરી એકવાર લોકોની વચ્ચે આવ્યા છે। ગણેશ મહોત્સવમાં તેઓ દેખાયા। ઉદય કાનગડ અને અરવિંદ રૈયાણી વચ્ચે ચૂંટણીમાં વિવાદ થયો હતો। ટિકિટ કાપવામાં આવી હતી અરવિંદ રૈયાણીનું। ઉદય કાનગડનું કદ હવે ઘટાડવા માટે અરવિંદ રૈયાણી ફરી સક્રિય થયા છે કે કેમ, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। ત્યારે હાંસિયામાં રહેલા અરવિંદ રૈયાણી ફરી એકવાર સક્રિય થયા છે, જેને લઈને અનેક સવાલો। અને આજ મુદ્દે સંવાદદાતા સની આપણી સાથે ફોન જોડાયા છે લાઈવ। સની પાસેથી વધુ માહિતી મેળવીશું। સની, રાજકોટમાં ભાજપના જૂના નેતાઓ ફરી સક્રિય કરે એ પ્રકારની શક્યતા છે, કારણ કે એક લાંબો સમય અરવિંદ રૈયાણી ફરી એકવાર લોકોની વચ્ચે આવ્યા છે। પાછળની શું એ તમામ વાસ્તવિકતા શું વસ્તુ હોઈ શકે? જેતના વાત કરવામાં આવે રાધા, તો સૌપ્રથમ રાજકોટ અને સૌરાષ્ટ્રના રાજકારણનું મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે રાજકોટના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, જે સામાકાંઠા વિસ્તાર વિધાનસભા 68ના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। ગતમાં તેઓ મંત્રી હતા। ત્યારબાદ તેઓની અચાનક ટિકિટ કાપીને ઉદય કાનગડ મેદાને આવ્યા હતા અને મેદાને આવ્યા બાદ ઉદય કાનગડે ત્યાંથી જીત મેળવી હતી। બાદમાં આ ચૂંટણી સમયે અરવિંદ રૈયાણી અને ઉદય કાનગડ વચ્ચે ભારે વિવાદ ચાલ્યો હતો। અરવિંદ રૈયાણી અને ઉદય કાનગડ વચ્ચેના વિવાદનો ઘણો સમય, લાંબો સમય ચાલ્યો હતો। બાદમાં હવે ગઈકાલથી પાર્ટી હાઈકમાન્ડ તરફથી એક સૂચના અરવિંદ રૈયાણીને અચાનક આપવામાં આવી છે કે અરવિંદ રૈયાણીને ફરી સક્રિય કરવા માટેના આદેશ આપ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ ભાજપ દ્વારા જે સ્થાપના કરવામાં આવેલા ગણપતિ મહોત્સવમાં અરવિંદ રૈયાણીની હાજરી જોવા મળી હતી। ફરી પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી છે તે દરેક કાર્યક્રમમાં આવવા માટેની સૂચના છે તે હાઈકમાન્ડ તરફથી આપવામાં આવી છે। અરવિંદ રૈયાણી સાથે પણ ટેલિફોનિક વાત કરવામાં આવી। દિલ્હીથી તેઓને હાઈકમાન્ડની સૂચના આપવામાં આવી છે કે તેઓ ફરી રાજકોટના રાજકારણમાં છે તે સક્રિય બને। ગત ટર્મની જો વાત કરવામાં આવે તો ગત ટર્મે અરવિંદ રૈયાણી જે પાટીદાર પ્રભુત્વ નેતૃત્વવાળી આ જે વિધાનસભા કહી શકાય, વિધાનસભા 68 ત્યાંથી લડતા આવ્યા છે। ત્યાં પાટીદારોનું નેતૃત્વ જોવા મળતું હતું। ત્યારે હવે અરવિંદ રૈયાણીને ફરી અન્ય પક્ષ કોઈ ત્યાં પગ પેસારો ન કરે, અથવા તો આજે ઉદય કાનગડનું કદ ઘટવા માટે શું અરવિંદ રૈયાણીને ફરી સક્રિય કર્યા છે હાઈકમાન્ડે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજા, બીજું એ પાસું આવી રહ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે તે હવે નજીક આવી રહ્યા છે। ટૂંક સમયમાં રાજકોટ દિવાળી બાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે। ત્યારે રાજકોટનો સામાકાંઠો વિસ્તાર કે જે હાઈ પ્રોફાઇલ બેઠકો ગણવામાં આવે છે, આ હાઈ પ્રોફાઇલ બેઠકો ક્યાંક મહાનગરપાલિકાના હાથમાં ભાજપમાંથી ન ચાલી જાય તે માટે પણ અરવિંદ રૈયાણીને અત્યારે સક્રિય કરી દેવામાં આવ્યું છે, કારણ કે તેઓ રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે। સારું એવું પાટીદાર નેતૃત્વ સંભાળી રહ્યા છે, પાટીદારના અગ્રણી ગણવામાં આવી રહ્યા છે। ત્યારે અરવિંદ રૈયાણીને ફરી રાજકોટના સામાકાંઠા વિસ્તાર અને રાજકોટની તમામ બેઠકો પર સક્રિય કરતા ભાજપે અનેક સવાલો ઉભા કર્યા છે। જૂના જોગીઓ અત્યારે ફરી ભાજપ એક બાદ એક મેદાને લાવી રહ્યા છે। હવે ટૂંક સમયમાં નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી આવા તમામ નેતાઓ છે તે ફરી સક્રિય થશે, કારણ કે મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે નવા નેતાઓને બદલે જૂના અને પીઢ નેતાઓની જવાબદારી હોય છે। તેઓ જ રાજકોટ મહાનગરપાલિકાની 72 જો ટિકિટ જીતાડવી હોય તો તેઓની જરૂર પડતી હોય છે, અને આ જ ગણિત બેસાડવા માટે ભાજપે જૂના જોગીઓને મેદાને લેવ્યા છે અને નવા જોગીઓ મૂંઝવણમાં છે તે મુકાયા છે। જી રાધા, બિલકુલ શનિ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હાલ જૂના જોગીઓને આ ટક્કર આપવા માટે છે તેઓ આવ્યા છે કે કેમ, અનેક સવાલો આ વાતને લઈને સમાચારમાં આગળ વધીશું।